નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે વર્તુળ બરાબર તેમાં પ્રમાણ નંબર 9.3 છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. બરાબર, બીજી કસોટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, પરીક્ષામાં આવશે. તો આપણા પાસે ટાઇટલ છે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો આપણા પાસે પહેલા તો વર્તુળ, તો એક વર્તુળ દર્શાવવાનું. વર્તુળના કેન્દ્ર એટલે કેન્દ્ર આવી જશે. બરાબર, કેન્દ્રમાંથી જીવા પર તો એક જીવા લેવાની. બરાબર, કેન્દ્ર O, જીવા A B. બરાબર, જીવા પર દોરેલો લંબ પણ કોનામાંથી? કેન્દ્રમાંથી. તો કેન્દ્રમાંથી આપણે આ લંબ દોરીએ. બરાબર, તો જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે? દુભાગે છે. દુભાગે એટલે છેદે. તો આ નામ આપી દેવાનું M. બરાબર, તો પહેલા આટલેથી આટલું વાક્ય પક્ષમાં આવશે પક્ષ. તો આપણા પાસે O કેન્દ્રિત વર્તુળ. બરાબર, O કેન્દ્રિત વર્તુળમાં કોણ છે? જીવા. જીવા AB પર. બરાબર, કેન્દ્ર O. O કેન્દ્રમાંથી દોરેલો લંબ. બરાબર, તો આ લંબ છે એનું નામ છે રેખાખંડ OM છે. બરાબર, એટલે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, આટલું વાક્ય આમાં આવી ગયું પક્ષમાં. બરાબર, જીવાને દુભાગે છે. બરાબર, તો સાધ્ય. સાધ્ય જીવાને દુભાગે છે તો કોણ? લંબ. લંબ એટલે કોણ? OM. OM A. જીવા. જીવા એટલે કોણ? AB. AB ને દુભાગે છે. બરાબર, દુભાગે છે એટલે છેદે છે. બરાબર, એટલે કે આપણા પાસે જીવા AB છે એને M બિંદુમાં છેદે એટલે આ MA ને MB બંને ભાગ કેવા થવાના? સરખા. MA બરાબર MB. બરાબર, તો આ થાય. બરાબર, સાબિતી. સાબિતીમાં આપણા પાસે O કેન્દ્રિત વર્તુળ છે. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એટલે આ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તે રીતે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એટલે આ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો તમે ધ્યાનથી જોશો OMA ત્રિકોણ OMA અને બીજો ત્રિકોણ બન્યો ત્રિકોણ OMB માં. બરાબર, બે ત્રિકોણ બન્યા. બરાબર, તો બે ત્રિકોણમાં OMA તો એટલે 90° નો ખૂણો બન્યો. ખૂણો OMA ને આ બાજુ બીજા ત્રિકોણમાં આ 90° નો ખૂણો બન્યો OMB. OMB. બરાબર, કૌંસમાં લખી શકાય 90°. બરાબર, અથવા એને કાટખૂણો પણ કહી શકાય. કાટખૂણો. બરાબર, ચાલો ત્યાર પછી વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રમાં આપણે આ ત્રિજ્યા કહેવાય. બરાબર, તો ત્રિજ્યા કોઈ પણ હોય, બધી ત્રિજ્યા કેવી હોય? એકરૂપ. એટલે આ OA ને બીજા ત્રિકોણની OB તો એને શું કહેવાય? એક જ વર્તુળની ત્રિજ્યા. બરાબર, ફરી પાછું ધ્યાન આપજો. OMA ને OMB ની અંદર. બરાબર, તો આપણા પાસે આ OM ને બીજા ત્રિકોણનો પણ OM. OM બરાબર OM એને શું કહેવાય? સામાન્ય બાજુ. બરાબર, તો ધ્યાન આપજો. આપણા પાસે આ OM બાજુ કહેવાય. આ O એટલે ત્રિજ્યા કહેવાય, પણ એટલે કાટકોણ ત્રિકોણ બને એટલે એને શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. ને આ ખૂણો કેટલા અંશનો બન્યો? 90° નો. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો, કર્ણ, બાજુ એટલે ટૂંકમાં કા ક બા. શરત કઈ આવી? કા ક બા. તો આપણા પાસે બે ત્રિકોણ છે. ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB. બરાબર, બંને કેવા થવાના? એકરૂપ. કઈ શરતના આધારે? કાટખૂણો, કર્ણ અને બાજુ. બરાબર, એને ટૂંકમાં આપણે કા ક બા શરત કહેવામાં આવે. તો આપણા પાસે બે ત્રિકોણ છે. બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. બરાબર, તો આપણા પાસે આ MA ને MB. MA બરાબર MB.
બરાબર. સીપી સીટી શરત મુજબ કેવા થવાના? સરખા થવાના. હવે MA ને MB તમે જોઈ શકો છો, MA અને MB એટલે શું કહેવાય શકાય એને? OM એ AB ને દુભાગે છે. બરાબર. એટલે કે OM એ AB ને દુભાગે છે. બરાબર. એ વાક્ય આપણે સાબિત કરવાનું હતું. થઈ ગયું. થેન્ક યુ.